बोलो श्री कृष्ण भगवान की जय हो। महाकाली मात की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથામાં ગદા પર્વ ચાલી રહ્યો છે અને ગદા પર્વનું આજે સાંભળવાનું છે ચોથું કડવું। ત્રીજા કડવામાં આપ બધાએ શ્રવણ કર્યું, ભીમ અને દુર્યોધને યુદ્ધ કર્યું ને દુર્યોધનના મારથી ભીમ નાઠો ભગવાન કૃષ્ણ એને બોલાવે છે પાછો, કહે છે કે તમે ગદા યુદ્ધ કરજો ને હું શાન કરીશ, ત્યાં સુધી શ્રવણ કર્યું। હવે આગળ સાંભળો ચોથું કડવું। વૈષમ પોયે એણી પેર બોલ્યા સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું ગદા પર્વ મહિમાય। ભીમના એવા વચન સુણીને બોલ્યો દુર્યોધન, તારે જ માથે મૃત્યુ આવ્યું ઓ વાયુના તન। ધર્મરાજાએ ધીરે રહીને પૂછો પ્રભુને પ્રશ્ન, કોણ મરશે ને કોણ જીવશે સાચું કહો શ્રી કૃષ્ણ। એટલે અંતરયામી બોલ્યા કે ગદા તણું યુદ્ધ કરશે, તેથી તમારો મોટો બંધુ છત્રપતિ રાય મરશે। ધર્મને ત્યારે બહુ ત્રાસ પડ્યો ને બોલ્યા ગુણ ગંભીર, અરજ મારી એક તમે સુણો યો દુર્યોધન વીર। આયુષ તારો આવી રહ્યું છે ને મરવાનો આવાર, માટે કઈ કહેવું હોય તો કહો મશ્કરી નહીં લગાર। ધર્મ ને ધ્યાન પુણ્ય ને દાન જે જે કહો તે કરું, ધન તમારું નહીં લવું કહો તે રીતે વાપરું। ઋષિ વૈશંપાય કહે છે કે જન્મેજય રાજા ગદા પર્વનો મહિમા આવો છે કે ભીમના એવા વચન સાંભળીને દુર્યોધન કહે છે કે તારા હાથે મારો મૃત્યુ આવ્યું છે વાયુના તન, ભીમ તું મરી જઈશ। હવે આ બાજુ ધર્મરાજા ધીરે રહીને ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે પ્રભુ કોણ મરશે અને કોણ જીવશે સાચું કહેજો હો। એટલે અંતર્યામી બોલ્યા છે કે ગદાનું આ યુદ્ધ કરશે તેમાંથી તમારો મોટો ભાઈ દુર્યોધન મરી જશે। ત્યારે ધર્મરાજાને ત્રાહ પડ્યો અને બોલ્યા છે ધર્મરાજા કે દુર્યોધન મારી એક અરજને વિનંતી છે કે તમારું આયુષ્ય હવે ખૂટી ગયું છે, તમે આ વખતે મરી જવાના છો, માટે જે કહેવું હોય તે મને કહો, અમે મશ્કરી નથી આ વાતમાં। ધર્મ ધ્યાન પુન દાન જે કહો તે હું કરીશ, તમારું ધન પણ નહીં લઉં, તમે કહો તે રીતે વાપરીશ। દુષ્ટ કહે પૂછ તારા ભાઈને છે ભીમસેન મરવાનો, આયુષ્ય મારું નથી રે ખૂટ્યું ને રાજ્ય તો હું કરવાનો।
ધર્મ કહે કે રાજ્ય કરજો ને હું નથી કહેતો કે મરજો, પણ પ્રભુ જાણે કેમ થાશે માટે મુખથી ઉચ્ચરજો. દુર્યોધન કહે જા રે મૂર્ખા મરવો ધારે મને કેવો, પુણ્ય નથી કરવું પૈસો મેળવતા ઉતર્યો છે પરસેવો. એવા પાપી ના રે વચન સાંભળીને બોલ્યા છે જુગદાધાર, ધર્મ રાજા બોલવાનું મૂકી દ્યો મિથ્યા કરો છો પુકાર. દુષ્ટ દુર્યોધન ધર્મરાજાને કહે છે કે હું નહીં, તારો ભાઈ મરવાનો છે, આયુષ્ય મારું નહીં ખૂટ્યું, હું તો રાજ કરવાનો. ધર્મરાજ કહે છે રાજ્ય રહે તો કરજો, હું નથી કહેતો કે મરી જજો, પણ ભગવાન જાણે માટે તમને કહેવાનું મેં કહ્યું છે. દુર્યોધન કહે જા મૂર્ખા, મને મરવાનો તું ધારે છે, પુણ્ય કાંઈ કરવું નથી, પૈસો મેળવતા મેળવતા પરસેવો વળ્યો છે. એવા પાપીના વચન સાંભળીને ભગવાન કહે છે ધર્મરાજાને, શ્રી કૃષ્ણ કહે છે કે ધર્મરાજ મિથ્યા પુકાર મૂકી દો. ગર્ભ ને શીખ દેવી ને મૂર્ખ ને શું જ્ઞાન, ગધેડા ને શિખામણ દેવી ને મૂર્ખા ને શું દેવું જ્ઞાન, વાયસ ને શું વાણી રે દેવી ને કુપાત્રો ને દાન, પાપી ને શું પુણ્ય બતાવો ને બતાવે દુખણું લાગે, મનમાં મૃત્યુનો ભય નહીં તેને ને દેહ અચાનક ભાગે. પુણ્ય ન થાય ને દાન ન થાય ને ન થાય પ્રભુની સેવા, સ્મરણ ન થાય સાંભળિયાનું જાય જેવા આવ્યા તેવા. પાષાણ ઉપર પાણી રે રેડો ને ભીજે નહીં પાષાણ, કોટી વર્ષ ભણાવે તો એ વાયસ ન દેવાણ. તેથી સાધુએ શ્રમ ન કરવો ને સત્યવાદી રાખો શાંતિ, સત્યા સત્યને સમજે નહીં ને માયામાં ભૂલ્યો એ ભ્રાંતિ. ભગવાન કહે છે કે ગધેડાને શિખામણ ન દેવાય ને મૂર્ખાને જ્ઞાન ન દેવાય, અને જે બોલી ન શકતો હોય, સાંભળી ન શકતો હોય, મૂંગો હોય એને વાણી ન દેવાય, એ સાંભળે નહીં, અને કુપાત્રને દાન ન દેવાય. પાપીને તમે શું પુણ્ય બતાવો છો ધર્મરાજા, બતાવવાથી હામું દુઃખ લાગે, એને મનમાં મૃત્યુનો ભય નથી ને એનો દેહ અચાનક જ ભાગે. પુણ્ય ન થાય ને દાને ન થાય ને પ્રભુની સેવાય ન થાય, સાંભળિયાનું સ્મરણ ન થાય, જેવા આવ્યા તેવા જ જાય પાપીઓ. પથ્થરની ઉપર જો પાણી રેડો તો એ ભીજાય નહીં, ભીને નહીં, અને કોટી કોટી વર્ષ ભણાવો તો એ જે મૂંગો હોય એને વાચા ન ફૂટે. એટલે સાધુ પુરુષે શ્રમ ન કરવો જોઈએ, મહેનત ન કરવી જોઈએ, સત્યવાદીઓએ શાંતિ રાખવી જોઈએ, અને સત્યને જે સમજે નહીં એ માયામાં ભ્રાંતિ ભૂલી ગયો છે, એટલે તમે મત સમજાવો. એવામાં દુર્યોધન બોલ્યો કે ભીમ જાવા નહીં દઉં,
થઈ જા મારા સન્મુખ વઢવા યુદ્ધ કરવું છે કેવું. ત્યારે ભીમ કહે ગદા ગ્રહીને યુદ્ધ કરીએ આવાર. એટલે દુષ્ટે ગદા લીધી છે 99 મણની સાર. ધર્મરાજાને સમજાવ્યા છે ભગવાને. એટલે દુર્યોધન કહે છે કે ભીમ, આ વખતે તને નહીં જવા દઉં, તું મારી સામો થા. કેવું યુદ્ધ કરવું છે બોલ. ત્યારે ભીમ કહે છે ગદા પકડીને યુદ્ધ કરીએ. એટલે દુષ્ટ દુર્યોધને ગદા લીધી છે અને 99 મણની ગદા છે. 99 મણની ગદા છે અને એની પાસે છે મંત્ર ગદાનો, તેથી બહુ બળવાળી લાગે. મણની મારો તો 1000 મણનો બોજ બરોબર વાગે. ભીમ પાસે નથી મંત્ર ગદાનો, એટલી છે બહુ ખામી. તે બે બળિયા ગદાઓ ગ્રહીને થયા છે સામા સામી. અયુત મણની ભીમની ગદા તે લઈને મૂકી છે દોટ. ધસીને એક એકની ઉપર આવ્યા કરતા કારમી ચોટ. ભીતર વાગે એવી વાગે ને ભારે થાય ભડાકો. જાણે આકાશ મંડળ તૂટ્યું ને મેઘનો જેમ કડાકો. જે દેખે તે ત્રાસ પામે, રૂવાટા ઉભા થાય. ચિત્રી ચડે ને માર પડે, કંપે કાયરની કાય. બાજે ગાજે હાડકા ભાંગે ને પરસેવા વળે ડીલે. દુર્યોધન પોતાની ગદા ઉપર ભીમની ગદા લે ઝીલે. ઉસાળીને ભીમ ગદા જ મારે ને તેમાં ન રાખે ભૂલ. પણ દુર્યોધન વજ્ર શરીરે એને મન અડ્યું ફૂલ. ભીમ માર જીરવે ડાબેરે પાસે ને ત્યારે દુષ્ટ વજ્ર ધારે. તેથી ડાબું પાછું મૂકીને જમણે પાસે મારે. દુર્યોધનની પાસે ભીમે કહ્યું છે કે આપણે ગદા યુદ્ધ કરીએ. એટલે દુર્યોધને કહે છે કે ઠીક છે, ચાલો ગદા યુદ્ધ કરીએ. દુર્યોધનની પાસે 99 મણની ગદા છે અને એની પાસે ગદાનો મંત્ર છે. એથી બહુ બળ લાગે છે. મણની મારો તો 1000 મણનો બોજ બરોબર વાગે. ભીમ પાસે મંત્ર નથી એટલી જ ખામી છે. પણ ભીમની 10,000 મણની ગદા એ લઈને દોટ મૂકી ધસીને એક એકની ઉપર આવ્યા. બરોબરની એવી વાગે છે, સામ સામી ટકરાય છે ને ભડાકો થાય. જાણે આકાશ મંડળ તૂટી પડતો હોય, મેઘનો જેમ કડાકો થતો હોય, વીજળી જેમ કડકતી હોય. જે દેખે તે ત્રાસ પામે છે, રૂવાટા ઊભા થાય છે. ચિત્રી ચડે છે, માર પડે કાયરોની તો કાયા કંપી જાય છે. હાડકા ભાંગે છે, ખૂબ બાજે છે, પરસેવા વળે છે ડીલે. અને દુર્યોધન એની ગદા ઉપર ભીમની ગદા ઝીલી લે છે. ઉછળીને ભીમ ગદા મારે, બિલકુલ ભૂલ રાખતો નથી. પણ દુર્યોધનનું વજ્રનું શરીર છે, એને તો મનમાં જાણે ફૂલ અડ્યું. ભીમ ડાબે પાસે વજ્રના જીરવે છે,
ત્યારે દુષ્ટે એને ખબર છે કે આ ભીમનું ડાબું પાસું વજ્રનું છે, એટલે ધારીને ડાબું પાસું મૂકીને જમણે પાસે મારે છે. બહુદા જયાણી મારે તાતી દારૂણ દૈવત દાખે, પગનો નળો ને જમણું લમણું ભીમનું ભાંગી નાખે. સોણી તકેરી સોળો રે સૂટીને બહુ રુધિર વહી ગયું, એકાએક એ તો ફોગાઈ ગયો ને ઋતુલ્ય ધોળું થયું. ડોળા બે ડગમગવારે લાગ્યા ને અંધારા આંખે આવે. ભીમે જાણ્યું હું શું મરવાનો ને મુજને કોણ બચાવે. યાદ આવ્યું કે કયું છે કૃષ્ણ ને સારું દુઃખ હું પામું, એવું સમજીને લડતા રે વડતા જોયું શામળિયાની શામું. ત્યારે ભીમની ભીડ સમજી ગયા પોતે દીનાનાથ. ભીમને એમણે શાન કરીને જંગાએ મૂક્યો હાથ. એટલે ભીમસેન સમજી ગયો ને રીસ ઘણેરી ધારી. બે ભુજમાં એણે ગદા ઝાલીને દુષ્ટની જંગાએ મારી. તે સમયે સતીનો શ્રાપ આવ્યો ને પ્રાણ જયું ચડ્યો. હાય મારો પૈસો હાય રાજ કહેતો એ તો પડ્યો. હાય મારા ભંડાર હાય ખજાના ને સૌ જાશે લૂંટાઈ. હાય વૈભવો હાય સુખ સચ્ચા કોણ શું છે તે માઈ. એવું બોલતો રે પડ્યો ને ન જાય જીવની શ્રી. જંગાયુ પર વૃકોંદરે ગદાઓ માર કરી. દુષ્ટ દુર્યોધન જમણું પાછું બરાબર મારે છે ગદા ભીમને, ખૂબ દાજ કરીને મારે છે. એટલે ભીમનો પગનો નળો ને જમણું લમણું ભાગી ગયું. રુધિરની સોળો ઉડીને ખૂબ રુધિર વહી ગયું. ભીમ ફોગાઈ ગયો અને રૂ જેવું શરીર થયું. ડોળા એના ડગમગવા લાગ્યા અને આંખે અંધારા આવે છે. ભીમે જાણ્યું કે હું મરી જવાનો મને કોણ બચાવશે. એટલે યાદ આવ્યું કે ભગવાને કહ્યું છે હું શા માટે દુઃખ પામું, એવું સમજી અને લડતા લડતા શામળિયાની સામું જોયું. ત્યારે ભીમની ભીડ સમજી ગયા પોતે દીનાનાથ. વૃકોંદરને શાન કરી કે જંગાએ હાથ મૂક્યો ભગવાને. એટલે ભીમ સમજી ગયો
રીસ કરી ભીમે બે હાથમાં ગદા પકડીને દુષ્ટ દુર્યોધનની જંગામાં મારી છે જોર કરીને. એવા સમયે સતી ગાંધારીનો શ્રાપ આવ્યો અને પ્રાણ ઊંચો ચડ્યો. હાય મારો પૈસો, હાય મારું રાજ્ય, હાય મારા ભંડારા, હાય ખજાના બધું લૂંટાઈ જશે, હાય વૈભવ, હાય મારી સુખ સચ્ચા, કોણ શું છે એમાં, એવું બોલતો બોલતો પડ્યો. એનો જીવ નથી નીકળતો. જંગા ઉપર વૃકોંદરે ગદાઓ માર 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 કરી છે. સૂતરને તારે વળગી રહે એવા વળગી રહ્યા છે બે ચરણા, પણ ભ્રમણામાં જીવ એનો પામતો નથી મરણા. પ્રભુ કહે ભીમ બંધ રાખો ને ચાલો આપણે ઘેર, દુર્યોધન કહે મરતા મરતા લઈ સવેરે વેર. સૂતરના તારે વળગી રહે એમ એના બે પગ વળગી રહ્યા છે નાભીમાં નીચે, પણ ભ્રમણામાં એનો જીવ નીકળતો નથી શરીરમાંથી. પ્રભુ કહે છે કે ભીમ હવે બંધ કરો ને ચાલો આપણે ઘરે જઈએ. દુર્યોધન કહે છે કે મરતા મરતા હું વેર તો લઈશ જ. એમ કહીને પડી રહ્યો પાપીને પાંડવ તંબુમાં જાય. એવે સમયે સાંજ પડી ત્યારે આવ્યા છે અશ્વત્થામા. કાંકણ કાંઠે પડ્યા હતા તે છેવટ દિવસે આવે. હારે કૌરવ ઓ દ્રોણ પિતા કહીને રાત્રે બોલાવે. દુર્યોધન કહે છે કે મરતા મરતા હું વેર લઈશ એમ કહીને પાપી ત્યાં પડ્યો રહ્યો અને પાંડવો તંબુમાં ગયા અને એટલામાં સાંજ પડી. ત્યારે જે કાંકણની કાંઠે બાણથી ઉડાડ્યા હતા અશ્વત્થામા, એ અશ્વત્થામા છેવટે છેલ્લા દિવસે આવ્યા છે કે હો કૌરવો દ્રોણ પિતા એમ કહીને બોલાવે છે રાત્રિએ. દુર્યોધને શબ્દ સાંભળ્યો બોલ્યો કરીને અવાજ, અહીં પધારો ઓ ગુરુ સુત મહારાજ. અશ્વત્થામાના ટવકા સાંભળીને દુર્યોધન બોલ્યો છે કે ગુરુપુત્ર મહારાજ અહીં પધારો. દુર્યોધન બોલાવે છે. એટલે અશ્વત્થામા ગયા છે દુર્યોધનની પાસ. સર્વ સમાચાર પૂછી જોયા ને મનમાં થયા છે ઉદાસ. તે પછી કહ્યું દુર્યોધનને ઉજળ થયું હતું તે, અલ્યા તારો જીવ છે શ્યામાને મૂકી દે તારો દેહ. દુર્યોધન કહે ઓ મહારાજા લાગુ તમારે ચરણ, જો વેર મારું લઈને આપો તો તરત જ પામું મરણ. જીવ જ મારો જતો નથી ને માટે દુખી થાઉં અપાર. પાંડવના શીશ લાવી બતાવો તો મરતા ન લાગે વાર. પાંડવે બહુ દગો કરીને માર્યા હતા તમારા. બાપ બેટાને વિયોગ રાખ્યો ને સત્ય વિચાર અમારા.
તે માટે તમે સુરા હોય તો કપટ કરવાને જાઓ, હળી મળી પાંડવને ત્યાં રહીને મસ્તક છેદી લાવો. અશ્વત્થામા દુર્યોધનની પાસે ગયા, બધા સમાચાર પૂછી જાય અને પછી મનમાં ઉદાસ થયા અને દુર્યોધનને કહ્યું છે કે લે ઉજળ થઈ ગયું બધું, તારો હજી જીવ શેમાં છે, મૂકી દે તારો આ શરીર છોડી દે. દુર્યોધન કહે છે કે મહારાજ, જો તમે પાંડવોનું માથા લઈને આપો તો મારું મૃત્યુ થાય, તો મારો જીવ જાય. મારું તમે વ્યાર લઈને આપો તો હું મરણ પામું, મારો જીવ જતો નથી. પાંડવોના શીશ લાવીને બતાવો તો મને મરતા વાર ન લાગે. પાંડવે ખૂબ દગો કરીને તમારા બાપને માર્યા ને બાપ બેટાનો વિયોગ રાખ્યો. અમારો આ વિચાર સત્ય છે, તે માટે તમે જો સુરા હો તો કપટ કરવા જાઓ અને હળી મળીને પાંડવોને તે રહીને એમના મસ્તક કાપી લાવો. અશ્વત્થામાનું મન ભમ્યું કે કયું કરીને હું જાઉં, ભર નિંદ્રામાં હસે તે વેળા મસ્તક છેદી લાવું. એમ કહીને પાંડવની પાસે ગયા છે તેણી વાર, સતી સુતે વિપ્ર જાણીને દીધો છે બહુ આવકાર. આસન આપીને ભોજન દીધું ને પાથરી એક પથારી, 5 ભાઈની પથારી પાસે કરી આપી છે સુઆસારી. પછી કહ્યું કે પોઢો મહારાજા કઈ ગુરુ સુતને સુવાડ્યા, પાસે પથારીમાં પાંડવ સુતા પ્રભુને જુદા કાઢ્યા. અશ્વત્થામાનું મન ભમ્યું છે, કહ્યું કે આ કામ હું કરીને આવું, ભર નિંદ્રામાં પાંડવો હશે તે વેળા મસ્તક એમના કાપીને લઈને આવું છું. એમ કહીને પાંડવોની પાસે ગયા અશ્વત્થામા. સતી કુંતાના સૂતો પાંડવોએ બ્રાહ્મણ જાણીને બહુ આવકાર આપ્યો, આસન આપીને ભોજન આપ્યું. પછી એક પથારી કરી આપી, 5 ભાઈઓની જોડે જ એમની પથારી કરીને પાસે સુવડાવ્યા છે. કહ્યું છે કે પોઢો મહારાજા આરામ કરો. ગુરુપુત્રને સુવડાવ્યા છે, પથારીમાં 5 પાંડવો પણ પાસે સૂતા છે, ને ભગવાનને તો જુદા કાઢ્યા સુવા માટે. એમ રાત્રે સૌ સૂઈ રહ્યા અને કૃષ્ણ ભગવાને કર્યો વિચાર, વદે વલ્લભ શ્રોતા સુણો વિઘ્ન તણો વિસ્તાર. આગળની કથા 5મા કડવામાં આપ બધા સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.